નમસ્તે. સ્વાધ્યાય 2 ધોરણ 7 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. હવે આ સ્વાધ્યાય શીખવા માટે સૌથી પહેલા તો અપૂર્ણાંક એટલે શું, અપૂર્ણાંક વિશેની માહિતી હોવી જોઈએ. તો અપૂર્ણાંક 3 પ્રકારના છે: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? અપૂર્ણાંક એટલે શું કે જેને અંશ હોય અને છેદ હોય. એટલે કે આ બે સંખ્યા લીધી છે કે 5/7. તો આ અપૂર્ણાંક છે, પણ એને શું કહેશું? શુદ્ધ અપૂર્ણાંક કહેશું, અશુદ્ધ અપૂર્ણાંક કહેશું કે પછી મિશ્ર અપૂર્ણાંક કહેશું? તો શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર માટે સમજવું હોય તો એના માટે જરૂરી છે કે અંશ નાનો છે કે મોટો એને ધ્યાનમાં લઈને આપણે નક્કી કરી શકીએ. શુદ્ધ અપૂર્ણાંક જે છે એ શુદ્ધ અપૂર્ણાંક નો અંશ છે એ નાનો હોય છે અને છેદ મોટો હોય છે. એટલે અહીંયા જે આપેલ છે 7/4 એ શુદ્ધ અપૂર્ણાંક નથી. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક, તો અશુદ્ધ અપૂર્ણાંક માટે આનું ઉલટું કે અશુદ્ધ અપૂર્ણાંક છે એનો અંશ જે છે એ મોટો હોવો જોઈએ. જેમ કે અહીં 7/4 તો એ અશુદ્ધ અપૂર્ણાંક છે. અને અશુદ્ધ અપૂર્ણાંકને જ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. તો 5/7 એમાં અંશ નાનો છે તો એને આપણે કેવો કહેશું? અશુદ્ધ અપૂર્ણાંક. એ જ વસ્તુ આપણે ફેરવી નાખીએ એટલે કે 7/5 કરીએ તો એ અશુદ્ધ અપૂર્ણાંક થઈ જશે. અને અશુદ્ધ અપૂર્ણાંકને જ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ, જ્યારે શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાતો નથી. તો અહીંયા 5 નો ઘડિયો બોલવાનો, ભાગાકાર કરવાનો અને જે ભાગાકારમાં શેષ વધે એ તેને ગોઠવણી થશે. 5 × 5 અને કેટલા વધ્યા શેષમાં? એ શેષ છે એ ઉપર આવશે, અહીંયા શેષ આવે. આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવે છે. આ મિશ્ર અપૂર્ણાંક, પણ અશુદ્ધ અપૂર્ણાંકને જ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. ત્યાર પછી આવી રીતે આપણી પાસે ઘણા બધા અપૂર્ણાંક આપેલા હોય અને નાનો છે કે મોટો કેમ ખબર પડે? જેમ કે અહીંયા આપણી પાસે છે 2/5, 7/5 અને 9/5. તો આને ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો સહેલા છે. શા માટે? કારણ કે એના છેદ સરખા છે. છેદ સરખા છે તો અંશની સંખ્યા ક્રમશઃ નાનેથી મોટી તરફ જઈએ તો ચડતા ક્રમમાં મેળવી શકાય અને મોટેથી નાની તરફ જઈએ તો ઉતરતા ક્રમમાં મેળવી શકાય. અહીંયા આપણે ચડતા ક્રમમાં જ છે. 2 કરતાં 7 મોટા, 7 કરતાં 9 મોટા, કારણ કે છેદ તો સરખા જ છે એટલે ચડતા ક્રમમાં. એ જ રીતે પહેલા આ લખીએ, પછી આ લખીએ, પછી આ લખીએ તો ઉતરતા ક્રમમાં મળી જાય. પણ તકલીફ ક્યારે પડે કે પ્રોબ્લેમ ક્યારે થાય કે એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે જો 2/5, 7/9 અને 8/15 આવું જ્યારે હોય ત્યારે તકલીફ થાય કે આને મારે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં કેવી રીતે શોધવું કે કેવી રીતે મેળવવું. તો ત્યારે તમે એક જ કામ કરી શકો, છેદ જે છે એ દરેકનો લસા શોધવાનો. લસા શોધીએ ત્યારે એના ઘડિયામાં જે સંખ્યા આવે એ જ સંખ્યા આપણે ઉપર ગુણવામાં આવે તો ત્યારે છેદ સરખો બની જાય. છેદ સરખો બને પછી આપણે સરળતાથી એને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ. અહીંયા કામ આપણે લસા શોધવાનું કરવું પડે. જ્યારે ઉપરની સંખ્યાઓ નીચેની સંખ્યાઓ બધી જ અલગ અલગ લાગે ત્યારે. હજી એક કે અહીંયા સ્વાધ્યાય 2.1 માં બીજા દાખલાનો પહેલો છે. સ્વાધ્યાય 2.1 પ્રશ્ન બીજો. ઉતરતા ક્રમમાં ગોઠવું. તો એના માટે આપણે શું કરી શકીએ જોઈએ કે અહીંયા સંખ્યા કેવી છે કે 2/9 છે, 2/3 છે અને 8/21 છે. તો અહીંયા આપણે આ 3 સંખ્યાનો લસા નહીં શોધીએ. શા માટે? કારણ કે ઉપરની સંખ્યા છે એકબીજાને કનેક્શન કરી શકાય છે. આ બે
જ્યારે આ સંખ્યાનો અંશ જુદો છે તો આ બંને સંખ્યાને આની નજીક પહોંચાડી શકાય છે. આ 8 2 ના ઘડિયામાં આવે છે તો 2 ના ઘડિયામાં 8 ક્યાં આવે? 2 ચોક 8 તો છેદમાં પણ 4 વડે ગુણી લઈએ. 2 ચોક 8 છેદમાં પણ 4 વડે ગુણી લઈએ અને અહીંયા તો ઓલરેડી 8 છે. આવું આપણે કર્યું. છેદને તો અંશ સરળતાથી સરખા બનાવી શકાય એ કરવાનો. અંશ સરખા બનાવી શકાય છે તો અંશ સરખા બનાવીશું. ત્યાર પછી 2 ચોક 8 9 ચોક 36 2 ચોક 8 3 ચોક 12 અને 8 ના છેદમાં 21. તો હવે હમણાં આપણે અહીંયા વાત કરી છેદ સરખા હતા તો અંશ હંમેશા મોટા હોય. મોટા તરફ જઈએ તો એને ચડતો ક્રમ કહેવાય. જ્યારે છેદ માટે મોટો હોય તો એને ઉતરતો ક્રમ કહેવાય. જેમ છેદ નાનો એમ સંખ્યા મોટી, જેમ છેદ મોટો એમ સંખ્યા નાની. તો અહીંયા છેદ જોવાના છે અને છેદ જેમ મોટા હશે ને એમ જ આપણને ઉતરતા ક્રમમાં મળશે. એટલે જેમ છેદ છે એ મોટો હશે એ સંખ્યા નાની થશે એટલે ચડતા ક્રમમાં. અહીંયા હવે છેદ જેમ નાનો એમ સંખ્યા મોટી. તો છેદ નાનો કયો છે? આ. અને સૌથી પહેલા મોટી સંખ્યા લખીએ તો 8 ના છેદમાં 12. છેદ જેમ નાનો મળશે એમ આપણને સંખ્યા મળશે મોટી અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો 8 ના છેદમાં 12 પછી 12 કરતાં મોટું કોણ? 21. તો 8 ના છેદમાં 21 અને છેલ્લે 8 ના છેદમાં 36. હવે આ સંખ્યાઓ ક્યારે મળી હતી એ ખબર પડે તો 8 ના છેદમાં 36 8 ના છેદમાં 12 એ કોનું સ્વરૂપ છે? આ. એ સંખ્યાને પહેલા લખશું. 2 ના છેદમાં 3 8 ના છેદમાં 21 છે એ સંખ્યા ક્યાં મળી હતી? આ. એ તો પોતે જ છે. એટલે 8 ના છેદમાં 21 અને છેલ્લે 2 ના છેદમાં 9. આ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. બીજી સંખ્યા છે 1 ના છેદમાં 5 3 ના છેદમાં 7 અને 7 ના છેદમાં 10. તો અહીંયા કોઈ સંખ્યા પોસિબલ નથી જે આપણે અહીંયા વાત કરી હતી એ રીતે કે અહીંયા કનેક્શન કોઈ રીતે શક્ય નથી. તો અહીંયા આપણે શું કરીશું? છેદ સરખા કરવા માટે ત્રણેય સંખ્યાનો લસા 5 7 10 બે વડે ભાગ ચલાવવાનો. 5 એકા 5 અને 7 એકા 7 2 પંચા 10 સત્તા 70. 70 લસા લેવા માટે 5 ને કેટલા વડે ગુણીએ તો 70 આવે. તો 70 ભાગ્યા 5 એટલે 5 એકા 5 ને 5 ચોક 20 14 પંચા 70 ઉપર પણ 14 વડે ગુણવાના થાય. 7 ના ઘડિયામાં 70 7 દાન 70 તો ઉપર પણ 10 વડે ગુણવાના. છેદમાં 10 સત્તા 70 તો ઉપર પણ 7 વડે ગુણવાના. चौदह एका 14 14 पंचा 70 10 केरी 30 7 दान 70 અને 70 49 10 સત્તા 70. આ બધાના છેદ સરખા. હવે આને ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો અંશ કેવો હોવો જોઈએ? મોટો. તો આ ત્રણેયમાં મોટી સંખ્યા કઈ? 49. પહેલા સંખ્યા આવશે 49 ના છેદમાં 70 પછી 30 ના છેદમાં 70 પછી 14 ના છેદમાં 70. હવે એને પાછા મૂળ સ્વરૂપમાં લઈ આવીએ. મૂળ સ્વરૂપ એટલે આ. તો છેલ્લી સંખ્યા
7/10, 3/7 અને 1/5. આ થઈ ઉતરતા ક્રમમાં ગોઠવવાની રીત. ત્યાર પછી જાદુઈ ચોરસ છે. જાદુઈ ચોરસ એટલે શું? આડા અને ઊભા તમે સરવાળા કરો સંખ્યાના, દરેક સંખ્યાના સરવાળો જે છે એ સરખો આવે. આમાં તો સરળતાથી થઈ શકે એમ કે છેદ સરખા છે અને માત્ર ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો થાય કે 4 + 9 + 2 11 ને 4 15, 15/11. દરેકનો સરવાળાનો જવાબ 15/11 આવે છે. આડા અને ઊભા દરેક સરવાળાનો જવાબ. ત્યાર પછી બીજી વાત કરીએ તો મિશ્ર. મિશ્ર અપૂર્ણાંક આપેલા હોય તો એને પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 3. તો 3 માં તો જાદુઈ ચોરસ છે ને તો તમે સરળતાથી કરી શકશો. પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 માં આકૃતિ આપેલી છે કે નીચે ચોરસ છે અને ઉપર ત્રિકોણ છે. નીચે લંબચોરસ અને ઉપર ત્રિકોણ. તો એક લંબચોરસ કાગળની લંબાઈ 12.5 સેમી અને પહોળાઈ 10 પૂર્ણાંક 2/3 સેમી છે. તો એની પરિમિતિ શોધવાની છે. તો આ લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ પરથી આપણે પરિમિતિ એની શોધશું. તો પરિમિતિનું સૂત્ર આપણે ખબર છે. લંબચોરસની પરિમિતિ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આપણી પાસે લંબાઈ અને પહોળાઈ આપેલા છે. લંબાઈ કેટલી છે? 12.1/2 અને પહોળાઈ 10.2/3. તો પહેલા એને આપણે મિશ્રમાં ફેરવી લઈએ. 12 × 24, 24 ને 25/2 સેમી. એ જ રીતે આને 10 તેરી 30 આ બેનો ગુણાકાર અને એમાં આનો સરવાળો. 10 તેરી 30, 30 ને 2 32/3 સેમી. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. 2 કૌંસમાં લંબાઈ આપેલી છે 25/2 વત્તા પહોળાઈ આપેલી છે 32/3. 2 અને 3 નો લસા લઈએ. 2 એકા 2 અને 3 એકા 3. 2 તેરીને 6 લસા આવે. તો અહીંયા 6 લસા એટલે 2 ને કેટલા વડે ગુણવું પડે? 3 વડે. એ જ રીતે 3 ને 2 વડે. 25 તેરી 75 અને 32 દુ 64 અને છેદ બેનો સરખો એટલે એકવાર 2 વડે ગુણાકાર. હવે આ 2 ગુણાકારમાં છે, અહીંયા 6 છે ભાગાકારમાં છે એટલે 2 તેરી 6 ભાગ ઉડે. ઉપર સરવાળો 75 + 64 5 ને 4 9 અને 6 12 ને 1 139 છેદમાં 3. હવે આને પાછું મિશ્રમાં ફેરવીશું એટલે કે ભાગાકાર. 139 ને 3 વડે ભાગાકાર કરો તો શું થશે? 3 × 12 1 વધે 9 3 6 18 અને છેલ્લે 1 વધ્યા. એટલે છેદમાં તો 3 જ રહેશે. હવે 3 અને 46 છે એ શું આવશે? પૂર્ણાંક તરીકે. અને અંશમાં 1. આ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરફાર
ફેરવું જવાબ. આ રીતે દાખલા કરી શકીએ. પરિમિતિ હોય, ક્ષેત્રફળ હોય અને સૂત્ર આવડતું હોય એટલે સૂત્રનો ઉપયોગ કરી અને એની અંદર મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનો. અને સાદા અપૂર્ણાંકમાં ફેરવા પછી એના છેદ છે એને સરખા બનાવવા માટે લસા શોધવાનો. આ રીતે આગળ આકૃતિ આપેલી છે એની પણ પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ માટે ત્રણેય બાજુનો માપનો ઉપયોગ કરીને પરિમિતિ શોધી શકાય. ત્રણ બાજુનો સરવાળો. અહીંયા આ બે બાજુ સામસામેની સરખી છે અને આ બંને સરખી છે, એનો ઉપયોગ કરીને છેદ સરખા બનાવવાના, મિશ્રને સાદામાં ફેરવવાનું. ત્યાર પછી સલીલ ફ્રેમમાં મૂકવામાં પહોળાઈ આપેલી છે, વધુ ન હોવી જોઈએ, ચિત્રને કેટલું કાપવું પડશે. તો આમાં પણ એ જ રીતે છે, ગોઠવણી કરવાની છે લંબાઈ અને પહોળાઈમાં. અને એને પણ આ જ રીતે જે દાખલો આપણે પ્રશ્ન નંબર 4, રીતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો? કોનો ભાગ વધારે હતો? કેટલો વધારે હતો? હવે આ દાખલો કરવા માટે ખાસ ધ્યાનથી પ્રશ્ન નંબર 7, સફરજનનો 3/5 ભાગ. કોનો છે? રીતુએ ખાધેલો છે. સફરજન ખરેખર કેવું હોય? આખું એટલે એક. હવે એમાંથી આટલો ભાગ સફરજન કોણ ખાઈ ગઈ? રીતુ. એટલે એટલો ભાગ આપણે એમાંથી બાદ કરવો પડશે. હવે આ ભાગને બાદ કરવા માટે આપણે પહેલા તો આના છેદમાં કંઈ ન હોય એટલે 1 હોય. એટલે 1નો અને 5નો શું લેવાનો? લસા. એટલે 5 એકા 5, 5 લસા આવે. 5 વડે ઉપર નીચે ગુણો. 1 ગુણ્યા 5 છેદમાં 1 ગુણ્યા 5 ઓછા 3 ના છેદમાં 5. હવે છેદ સરખા થઈ ગયા? હા. તો 5 એકા 5 માંથી 3 બાદ થાય એટલે 2 ના છેદમાં 5. આ ભાગ કોને આપ્યો? એણે એના ભાઈ સોમુને. સોમુએ કેટલો ભાગ ખાધો છે સફરજનનો? 2 ના છેદમાં 5. વધારે કોણે ખાધું? રીતુએ, કારણ કે છેદ તો હવે સરખા જ છે. ઉપર જે અંશ મોટો એનો ભાગ મોટો. તો રીતુએ સોમુ કરતા વધુ સફરજન ખાધું. કેટલો ભાગ વધારે ખાધો? 1 ભાગ વધારે ખાધો. મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ 7/12 કલાકમાં પૂર્ણ કર્યું. વૈભવે તે જ ચિત્રમાં રંગ પૂરવાનું કામ 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. તો કોણે વધુ સમય કામ કર્યું? એટલે કે જેને વધારે સમય લીધો એ ધીમા છે. તો એ પહેલાં નક્કી કરવા માટે પ્રશ્ન નંબર 8, એ પણ એકદમ સરળ છે, કારણ કે છેદ છે એ નજીક છે. મનોજ અને વૈભવ, મનોજના અપૂર્ણાંક કેટલા સમયમાં એને કામ પૂરું કર્યું? 7/12 કલાક. જ્યારે વૈભવે ચિત્ર પૂરવાનું કામ કર્યું છે 3/4 કલાક. તો કોણે વધુ સમય લીધો એ પૂછેલું છે, ઓછો સમય નહીં. તો અહીંયા આપણે નક્કી કરવું હોય તો છેદ જે છે એ નજીક પહોંચી શકે એમ છે. 4ના ઘડિયામાં 12 આવી શકે છે. તો વૈભવના કામને પહેલાં છેદ 12 લઈ આવીએ. તો વૈભવ ચિત્ર પૂરું કરવા માટે કેટલો સમય લે છે? તો 4 તેરી 12. અને સમઅપૂર્ણાંક કહેવાય. સમઅપૂર્ણાંક એટલે જે સંખ્યા છેદમાં છે એ સંખ્યા અને ઉપરની સંખ્યાને એક સરખી સંખ્યા વડે ઉપર નીચે ગુણતા જાઓ તો એ બધા જ એના સમઅપૂર્ણાંક છે. બધાનો જવાબ એક જ સરખો આવે. તો નીચે 3 વડે ગુણો તો ફરજિયાત ઉપર પણ કેટલા વડે ગુણવાના? 3 વડે. એટલે 3 તેરી 9, 9/12 કલાક. તો હવે આપણે માત્ર શું જોવું પડશે? અંશ.
વૈભવનો ઓફકોર્સ વૈભવે 2 કલાક વધારે આના કરતાં સમય 2 ભાગનો વધારે સમય લીધો છે. અને 7/12 કલાક જ્યારે આને 9/12 કલાક. અને કેટલો વધારે શોધવું હોય તો આપણે આ રીતે શોધી શકીએ 9/12 ઓછા 7/12 એટલે બેની બાદબાકી કરો તફાવત કરો એટલે બંને વચ્ચેનું કમ્પેરિઝન મળે એટલે કે બે વચ્ચે કેટલો ફેર છે એ મળે તો 2/12 આટલો સમય વધુ લીધો. અહીંયા સ્વાધ્યાય 2.1 પૂરું.